કાળી વાદળડી તુને વિનવે બે ઘડી કનાચી લે રંગ મોરલા. શ્રાવણ મહિનો ચાલે છે અને જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે. બધા અલગ અલગ રીતે જન્માષ્ટમી સેલિબ્રેશન કરતા હોય છે. મને વિચાર આવ્યો કે ભગવાન કૃષ્ણચંદ્રજીને શું વહાલું હતું એ આપણે કરવું જોઈએ, અને ભગવાનને વહાલી હતી આપણી ગાયો. તો હાલ હું ગાયોને ચરાવવા માટે અમારા ગુરુકુળના કેમ્પસની અંદર સ્પેસ રાખેલો છે, તેની અંદર ગાયોને ખુલ્લી ચરાવવા માટે હું લઈ આવ્યો છું. ચાલો નજીકથી ફટાફટ દર્શન કરાવી દઉં. આમ તો દરરોજ અમે ગાયોને ખુલ્લી ચરાવતા હોઈએ છીએ, અને આ સ્પેશિયલ આ જગ્યા ગ્રેઝિંગ સ્પેસ રાખેલી છે કે દરરોજ ગાયો દિવસમાં 2 વાર ચરવા માટે આવે છે. પાછળ જે દૂર દૂર દેખાય છે એ છે સ્પેસ ગાયોની ગૌશાળા. આ બાજુ લીલું આવેલું છે, આ બાજુ અમારી કોલેજ છે, યુનિવર્સિટી છે. અને હા, તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે આ જગ્યા, આ ગુરુકુળ એટલે અમારું તાજપુર ગુરુકુળ, કલોલ ગુરુકુળની નવી એક શાખા તાજપુર ગુરુકુળ હિંમતનગર હાઈવે ઉપર છે, મજરા ચોકડીથી આગળ. ક્યારેક આ બાજુ આવો તો અવશ્ય પધારજો. મળીએ છીએ. ચાલો, જન્માષ્ટમીની, ગોકુલ અષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે. જય શ્રી કૃષ્ણ બધાને.